સીતારામ કી હે બધાય મજામાં, હું પણ મજામાં હે ને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે। તો અમારે સવારના 6:30 વાગે ગયા। આજ હું વહેલી ઉઠી બિકોઝ કે મારે બહાર જવાનું હે થોડુંક કામ જોવા। તો જાઉં હું આજ કામ જોવા। તો એવા હાટું વહેલી ઉઠી અને દાદી અને દાદીની દીકરી બે ઘેર હે। તો દાદી કે તું વહેલી નીકળે જાય એ ઘેર હે તો મણી નાવા ધોવામાં બધામાં હેલ્પ કરીએ તો તું વહેલી નીકળે જાય તો વહેલી પાછી ભાગી આવી કેમ કે આજે ઓલા ફેરાના જે શુક્રવાર જ છે તો એ પાછું મોડું થાય તો વરે ટેક્સી કરવી જોઈએ ને ઓલે ફેરે પાછી 200-250ની ટેક્સી થાય તો ખાલી ખોટા એટલા પૈસા નાખી દેવા। તો હું ટ્રાય કરા કે હું વહેલી જાઉં તો પાછી વહેલી આવતી રહા। તો મળીએ, જોઈએ કેવું કામ હે કઈ રીતના હે। બાય બાય, રાધે રાધે, હેલો, રાધે રાધે। તો ફાઇનલી હું બસમાંથી ઉતરી ગઈ હે। મારે એકઈ બસ લેવાની ને હું મારે જ્યાં જે જગ્યાએ જાઉં તું ના હું પૂગે ગઈ અને કામ જોવાનું હે તો હમણાં જોઈ લે થોડીક વાર બેહી અને પછી પાછી નીકળે જાય। તો ઈચ્છા કે વહેલી પૂગે જા નકર ટેક્સી કરવી જોઈએ। તો જોઈએ જેટલી બની એટલી વહેલી નીકળવાની ટ્રાય કરી। આથી તો મળે જાય પણ પછી તેલવી જાર પૂગાની નાથી પછી કંઈ નક્કી ન હોય મોડું થઈ જાય ને તો। અને તહેવાર હાલે ને હજી તો હવાનું પોર હે એટલે દુકાનો કાંક જ ખુલ્યું, આખી નથી ખુલ્યું। તો એ રીતના હે અને જોઈએ। રવિનાબેન તો આ આપણી હે ઇન્ડિયન શોપમાં જે તેલવી તખાનામાં આવેલ હે ને બધું બકાલું જોડે ઇન્ડિયાનું ટૂંકમાં આપણે હોય એવું તમે જોવે હોગો તુરિયાન ગલકાન બધું જોડે બધી આખી બકાલાની જ છે, મસ્ત હે। તો હું આવી હતી મેં કીધું તમને બધાને બતાવવા તો બધું જોડે કોઈ આવતા હોય તો એ ઉપાધિ ન કરતા કે ન જોડે એવી। જો આજ શુક્રવાર છે ને ફૂલ ટ્રાફિક છે ને નકરા આપણા ઇન્ડિયાના ફિલિપિન્સ ને નેપાળી એ જ તમને જોવા જડી છે બધા કામ કરતા હોય ને એવા। અને આ આખી માર્કેટ છે જ્યાં કપડાં ખાવા પીવાનું બધું જોડે જો નેપાળીનું બધું ખાવાનું બધું જોડે તો એ લોકો વધારે છે અને આપણા છે ઘણા બધા ભાઈઓને ઉતા જોયા હતા બધું જોડે કપડાં જોડે બધું જોડે। તો આવી રીતના શુક્રવારે વધારે ટ્રાફિક હોય કેમ કે બધાની રજા હોય એટલે આવે આડે દી એટલી ન હોય અને આ કપડાને બધું સસ્તું જોડે તો
પબ્લિક આ આવે ને લઈએ ને બધું જોડે ટૂંકમાં બ્યુટી પ્રોડક્ટ જે આપણી ઇન્ડિયાની હોય એ રીતના જો આ રીતના બધી તો એવું હે. હેલો રાધે રાધે. તો એ મારું કામ પતે ગયું અને હું પાછી રિટર્ન થઈ ગઈ ઘેર જા ને બસ એ જોડે ગઈ કેમ કે વહેલી ફ્રી થઈ ગઈ હતી 1 વાગે તો બસ જોડે ગઈ બસમાં બેસી ગઈ હમણાં કલાકમાં પૂગે જાય તો આપણે મળીએ પછી બાય બાય. શુક્રવાર હે બધું બંધ થવા માંડ્યું થોડું થોડું ખુલ્લું હે તમે જોવો હગો. આ ત્યાર બધું ખાવાનું મળે જે લોકો રાંધે રસોઈ ન બનાવે હકતા હોય ને એના માટે બંધ થવા માંડ્યું બધું થોડું થોડું ખુલ્લું છે. અને આ દુકાનો તો કેવા હાટું બંધ છે કે એવા તહેવાર હાલે ને તો બ્રેડ ને એ લોકો કોઈ ખાય નહીં ને એટલે આ બધું ઈવાની ટૂંકમાં ખાવાનાની દુકાનો છે ફલાફલીઓને ટૂંકમાં જે બ્રેડવાળી વસ્તુ સેન્ડવીચો ના અંતે મળે ને એની તો એને લીધે બંધ છે. એ આખું અઠવાડિયું બંધ રહી છે. એ ટ્રાફિક ઓછી થવા માંડી આમાં જો બધી દુકાનો બંધ થઈ ગયું અને હું એ ઓલમોસ્ટ પૂગવા આવી હમણાં 2-5 મિનિટમાં પૂગે જાય તો જોઈએ દાદી કામ કરે. દાદીની દીકરી હે કે વહી ગઈ તો જોઈએ. મારે અટાણે કંઈ કામ હે તો કરીને આરામ કરી થાકી ગઈ હું પણ. שבת שלה. אנחנו יש לנו רק כרומוזומית. כל הביציות כרומוזומית. זה בזרע הוא מחליט אם זה X או Y. בחרנו דברים מישראל. הם יביאו לך את הקנדה. סבתא זה לא מנחם. હેલો રાધે રાધે. કી હે બધાય મજામાં? તો અમારે 8 વાગ્યા અને મારે આજ થોડુંક મોડું થઈ ગયું વિડીયો પોસ્ટ કરવામાં કેમ કે મહેમાન આવ્યા હતા. દાદીના દીકરાની દીકરી મારે આ મહેમાન તો ચાલુ જ હોય બધા એક તો એ હમણાં ગાંકડી થોડીક વાર પહેલાં મેન દાદીને દીવા કર્યા. શુક્રવારની શરૂઆત થઈ ગઈ અને આજ હું પણ બહુ જ થાકી ગઈ કેમ કે ગઈ હતી અને તમને મેં જે તમને દેખાડ્યા વિડીયોમાં એ તેલવીનું તખાનું હતું. તખાનું એટલે તેલવીનું મોટું બસ સ્ટેશન ના એ 6-7 માળનું છે અને ના આખી માર્કેટ છે. કપડાં જડે, ખાવા પીવાનું જડે, બધી વસ્તુ જડે. તો આજ હું તખાનામાં હું સ્પેશિયલ વિડીયો ઉતારવા જ ગઈ હતી અને મને બારે બસ નથી જ કપડવાની હતી તો ઘણા બધા હતા. આપણે મને થતું હતું કે હું એક મિની ઇન્ડિયામાં આવી ગઈ. ટૂંકમાં ઇન્ડિયન જ દેખાતા હતા. નેપાળી હતા, ફિલિપિન્સ હતા પણ આપણા વધારે હતા. તો ઘણા બધા હતા અને ઘણા બધા ટૂંકમાં આપણા જ હતા એટલે ઇઝરાયલ ઉતાના ઓછા હોય. તો બસ એ રીતના હતું. તો આજનો દીવો ગો અને કામય હું જોઈ આવી. તો જોઈએ આગળ પાછી કંઈ અપડેટ આવી છે તો હું તમને કહે. તો મળીએ કાલે નવા વ્લોગમાં. ને કાલે શનિવાર છે તો કદાચ મારો વ્લોગ નહીં આવે કેમ કે શનિવારે કંઈ કામ પણ હોય નહીં અને મારે કંઈ જવાનું હોય નહીં. મોસ્ટ ઓફ આરામ જ હોય તો કદાચ નહીં મૂકા. તો રવિવારે પાછા નવા વ્લોગમાં મળીએ અને ત્યાં સુધી બાય બાય. રાધે રાધે. ખુશ રહ્યો, ખુશ રહેવા દ્યો બધાય ને ધ્યાન રાખો. બાય બાય.